आशा की किरण। આપણે બધાની બહુ મોટી ફરજ આવે છે ભક્તો, યાદ રાખજો, એટલો સત્સંગ ધર્મ દ્રઢ થાય એટલી જ રાષ્ટ્રની મોટામાં મોટી સેવા થાય છે. તમારા મનમાં થાય રાષ્ટ્રની શું સેવા? યાદ રાખજો, સત્સંગ ધર્મ જેટલો મજબૂત થશે, સમાજમાં ધર્મ જેટલો પથરાશે, સત્સંગ જેટલો પથરાશે, સારો વિચાર જેટલો પથરાશે, એટલો સમાજ સુખી થશે. ભક્તો, આ સમાજને બચાવ બહુ ગહન છે. બોલતા નહીં. મોટી સ્કૂલો નહીં બચાવી શકે, મોટી કોલેજો નહીં બચાવી શકે, મોટા રાજનેતાઓ પણ આ સમાજને નહીં બચાવી શકે, બીજી ત્રીજી હજારો પ્રકારની વ્યવસ્થાઓ નહીં બચાવી શકે. માત્ર સત્સંગ અને ધર્મ, સંતોનો સંગ બચાવી શકે. આજ ભક્તો તમે વિચારો, વ્યસનો ઘર સુધી પહોંચ્યા છે. બોલતાની 10-20 વર્ષ પહેલા પુરુષોમાં જ વ્યસનો હતા ને બીડી ગુટકા માવા હતા. આજ તો એ વ્યસનોએ, દુર્ગુણોએ નારીમાં પણ એન્ટ્રી લઈ લીધી છે. અને આજ તમાકુ માવા ગુટકા પૂરતા વ્યસન રહ્યા નથી. એ તો બધું જૂનું થઈ ગયું. જય સ્વામિનારાયણ. શરાબે જૂનો થઈ ગયો. ડ્રગ્સ જેવા ભયંકર વ્યસનો આવ્યા છે ભક્તો. જે વ્યસનો જીવાત્માની બરબાદીનું કારણ બનનારા છે. સાવધાન બનજો. વિદેશોની ધરતી પર તો હતા જ, ભારતમાં પણ પૂર્ણ રીતે હવે એન્ટ્રી કરી ગયા છે. એનાથી સત્સંગ જ બચાવે, બાકી કોઈ ન બચાવી શકે. ડ્રગ્સના વ્યસનો આવ્યા છે. જે ડ્રગ્સના માધ્યમથી, જે ઇન્જેક્શનના માધ્યમથી પશુઓને બેશુદ્ધ કરવામાં આવતા હતા, એની અંદર અનેક પ્રકારનું મિશ્રણ કરીને માણસને ડ્રગ્સના રૂપમાં ઇન્જેક્શનો આપવામાં આવ્યા છે. માણસે ડ્રગ્સનું ઇન્જેક્શન લીધા પછી એને શરીરનું શુદ્ધિ નથી થતી. ઊભો રહે તેમનો ઊભો જ રહે, કલાકો સુધી ઊભો રહે. એમને વાંકો વળ્યો હોય તો એમને કલાક વાંકો ઊભો રહે. એમને એમ એક પગ પગથિયા પગ નીચું તો એમને કલાકો સુધી ઊભો રહે. આંખો ખુલી તો ખુલી, મોઢું ફાડેલું તો ફાડેલું. આ પોઝિશન ભારત વર્ષની પણ થઈ રહી છે. એનાથી સત્સંગ બચાવે. એક ગુણ તમે સ્વીકારી લો. સાંભળો, તમને કોઈ એમ કેલા ભલાવણા 2 ગુટકા લે ને, 2 કટકા લે ને, ના, મન નહીં ચાલે. જરાક તો પડી ગઈ લે, ના, મન નહીં ચાલે. 1 રૂડો તો લે, ના, મન નહીં ચાલે. એક ના કહેવામાં જો તમે હિંમતવાન બની જશો ને, સાંભળો તમે, આ ભાવનગરનો પ્રસંગ છે. ભાવનગરની ધરતી પર વદેશી બાપુએ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત રામ ખાચર આદિકને કહ્યું તું આ શરાબ પીવો. ના શબ્દોથી બચી શક્યા છે. આગ્રહ કર્યો કે ના પીવો, તો એક કામ કરો, આ કટાર લો, ગળે ફાંડું પાડીને રેડો. બાકી અમે ભગવાન સ્વામિનારાયણ આશ્રિત બન્યા, હવે આ મોઢામાં શરાબ ન રેડાય. ના, ભગવાનના ભક્તો, ના કહેવામાં શરીરતા વાપરજો. સાંભળો તમે, મમ્મી પપ્પા કાંઈ કામ સીધે ન્યા ના નહીં પાડતા, ન્યા સરળ થઈ જાય, ન્યા શરીર થઈ જાય. જ્યાં શરીર થવાનું ત્યાં માયકાંગલા થઈ જાય, માયકાંગલા થવાનું ત્યાં શરીર થઈ જાય છે. ના કહેજો. તમને દૂષણમાં કોઈ દોરી જવા માટે તૈયાર થાય ને ત્યારે ના કહેજો. જીવન આબાદ બની જશે, જીવન દિવ્ય બની જશે. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.